મેડમ પહેલા તમને તો ખૂબ ખૂબ અભિનંદન કે હમણાં જે JEE રિઝલ્ટ આવ્યું એમાં ડિવાઇન એકેડમીએ આખા જિલ્લામાં ટોપ કર્યું છે. અને હવે જેનું તો આવી ગયું રિઝલ્ટ, પણ હવે આવનારી જે નીટની પરીક્ષા છે એમાં વિદ્યાર્થીઓ માટે એવી કઈ ટિપ્સ છે એ જણાવો કે વિદ્યાર્થીઓ સારો સ્કોર કરી શકે. થેન્ક યુ સો મચ પહેલા તો. અને જેઈનું રિઝલ્ટ એટલું આ વર્ષે જ નહીં, પણ આપણે છેલ્લા જેટલા વર્ષથી ડિવાઇન એકેડમી એસ્ટાબ્લિશ થઈ છે ને, તો હર વર્ષે આપણે ટોપ કર્યું છે. અને ફક્ત જેઈ જ નહીં, નીટમાં પણ કેટલા બધા સ્ટુડન્ટ અહીંયાથી 600 અબવ સ્કોર કરીને ગયા છે. તો જો હું નીટ પ્રિપરેશનની વાત કરું તો લગભગ 40 ડેઝ જેવું બાકી છે. તો 40 ડેઝની વાત કરીએ તો બાયોલોજી સબ્જેક્ટ જે છે એમાં સૌથી વધારે ક્વેશ્ચન પૂછાશે 180, એટલે 360 માર્કનો બાયોલોજી છે, 180 માર્કનો કેમેસ્ટ્રી છે અને 180 માર્કનો ફિઝિક્સ છે. એટલે સ્ટુડન્ટ વધારે પ્રેફર બાયોલોજીને કરતા હોય છે અને કદાચ વાત સાચી પણ છે. એટલે સૌથી સારો સ્કોર કરવા માટે તો સૌથી પહેલા તો આપણે બાયોલોજી પર ધ્યાન આપવું પડશે, દેન આફ્ટર કેમેસ્ટ્રી અને પછી ફિઝિક્સ. એટલે સ્ટુડન્ટ જનરલી એવું સમજે છે કે બાયો કેમેસ્ટ્રી બહુ સ્કોરિંગ છે એટલે ફિઝિક્સને થોડુંક ઇગ્નોરન્સ માને છે, પણ ના. લાસ્ટ યરની તમે જુઓ ને નીટની એક્ઝામ, તો ફિઝિક્સ વોઝ વેરી ટફ એટ દેટ ટાઈમ. સો ફિઝિક્સની પ્રિપરેશન હવે વધારવી પડશે, એને ઇગ્નોરન્સમાં નહીં લેવાય. એટલે હું બધા વિદ્યાર્થીઓને જે એડવાઇસ આપીશ એટલે શ્યોરલી એવું કહીશ કે ભાઈ સબ્જેક્ટ વાઇઝ સૌથી વધારે તો NCERT રીડિંગ આપણે 5 ટાઈમ કરવાનું જ છે, પણ એમાં સ્માર્ટ વર્ક કરવું બહુ જરૂરી છે. લેબરિયસ વર્ક કરતા સ્માર્ટ વર્ક કરીશું ને તો પર ડે રોજના 10 થી 12 કલાકના રીડિંગમાં પણ વિદ્યાર્થીઓ બહુ સારો સ્કોર કરી શકશે. જો બાયોલોજીના પ્રાયોરિટી ચેપ્ટરની આપણે વાત કરીએ ને તો હ્યુમન ફિઝિયોલોજી, જેનેટિક્સ છે, ઇકોલોજી છે, પ્લાન્ટ ફિઝિયોલોજી છે, આ હાઈ પ્રાયોરિટી ચેપ્ટર છે. એના પછી ફિઝિક્સની વાત કરીએ તો ઇલેક્ટ્રોસ્ટેટિક છે, લો ઓફ મોશન છે, થર્મોડાયનામિક છે, રે ઓપ્ટિક્સ છે. આવા હાઈ પ્રાયોરિટી ફિઝિક્સના ટોપિક લેવા જોઈએ. અને કેમેસ્ટ્રી તો કેમિકલ બોન્ડિંગ, કોર્ડિનેશન કમ્પાઉન્ડ, સ્ટ્રક્ચર ઓફ એટમ. જો કે ઘણા બધા ચેપ્ટર ફિઝિક્સ કેમેસ્ટ્રીના કોમ્બોમાં બેસી જાય છે, એટલે બહુ જ સારું રિવિઝન સ્ટુડન્ટ કરી શકે. પણ હા, હું 700 કે સુધીનો સ્કોર કરવો હોય કે 600 અબવ સ્કોર તમને કરવો છે તો 40 ડેઝના અંદર એ રેમેડી કરી શકાય કે વિદ્યાર્થીઓ પર ડે બાયોલોજી 3 થી 4 ચેપ્ટર પર ડે એમને રીડ કરવા જોઈએ. ફિઝિક્સની વાત કરીએ તો ફિઝિક્સમાં કોન્સેપ્ટ બુસ્ટિંગ પર બહુ ધ્યાન આપવું પડશે. અને ફિઝિક્સ માટે PYQs બહુ જરૂરી છે. એટલે તમારા પાસે PYQ ની જે પણ બુક હોય ને અને તમે બહુ ડીપ કોન્સેપ્ટ વાઇઝ 100% PYQ ની બુક એટલી કરીને જશો ને તો પણ ફિઝિક્સમાં 180 આઉટ ઓફ 180 નો સ્કોર કરી શકાય છે. અને કેમેસ્ટ્રી તો અગેન આપણા ડિવાઇનમાં એટલું સારી રીતે ડીપલી થતું હોય છે કે આપણા સ્ટુડન્ટે ગઈ વખતે 175 આઉટ ઓફ 180 નો સ્કોર કરી જ નાખ્યો છે. એટલે અત્યારે વધારે પ્રાયોરિટી અમે ડિવાઇનમાં ફિઝિક્સને આપી રહ્યા છીએ કે જેટલું ફિઝિક્સ વધારે બુસ્ટ થશે ને બાયો વધારે બુસ્ટ થશે એટલું સારું સ્કોર બનશે. સો 700 અબવનો સ્કોર કરવા માટે બાયોલોજી સૌથી વધારે રીડ કરો, 3 to 4 ચેપ્ટર અ ડે. અને ફિઝિક્સના અંદર એવરી ડે 40 to 60 ન્યુમેરિકલ્સ કરવા છો. 40 થી 60 ન્યુમેરિકલ કરશે અને પર ડે તમે કન્સિસ્ટન્સી ત્રણેય સબ્જેક્ટને પ્રાયોરિટી આપો. કોઈ એક સબ્જેક્ટને આખું પ્રિપેરેશન કરવાને લઈને ચાલશો તો બહુ સારો સ્કોર નહીં બની શકે. સો 700 અબવ સ્કોર કરવા માટે 3 ચેપ્ટર 3 સબ્જેક્ટ વાઇઝ સ્ટ્રેટેજી બનાવવી પડશે. 40 ડેઝમાં કેવી રીતે કવર અપ કરવું એનો પ્લાન બનાવવો પડે, ઓનલાઈન અને ઓફલાઈન. એટલે અમે લોકો ડિવાઇન તરફથી ઓફલાઈન રોજે મોક ટેસ્ટ લેતા હોય છે અને ઘરે પણ બાળકોને ઓનલાઈન ટેસ્ટ લેતા હોય છે. એટલે સતત મોક ટેસ્ટ, કન્ટિન્યુઅસ પ્રેક્ટિસ અને કન્ટિન્યુઅસલી રિવિઝન એન્ડ કોન્સેપ્ટ બુસ્ટિંગ થશે ને તો બહુ જ સારો 700 અબવ સ્કોર તમે કરી શકો છો. થેન્ક યુ મેમ. ખરેખર બહુ સરસ તમે માહિતી આપી કે જે નીટની એક્ઝામ છે એ વિદ્યાર્થીઓ માટે કઈ રીતે તૈયારી થાય. થેન્ક યુ.